એટલે હું તમને વિદ્યાર્થી મિત્ર એવું કહેતો હતો કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય અથવા વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તેના માટે આપણે સૌપ્રથમ એક નાનકડી એવી પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિની અંદર બે પાત્ર લેવાના છે. આ બે પાત્ર છે એમાં પહેલું પાત્ર છે એમને એ નામ આપવાનું છે, બીજું પાત્ર છે એને બી નામ આપવાનું છે. તો આપણે પહેલું પાત્ર છે એમને એ નામ આપી દીધું, બીજું પાત્ર છે એમને બી નામ આપી દીધું. તો એ અને બી બે સરખા પાત્ર છે. હવે એ પાત્રની અંદર વધુ પાણી ભરવાનું છે અને બી પાત્રની અંદર ઓછું પાણી ભરવાનું છે. તો તમે બોર્ડ ઉપરની આકૃતિ જોઈ શકો છો. આપણે બે પાત્ર લીધા છે. પહેલા પાત્રને એ નામ આપ્યું છે, બીજા પાત્રને બી નામ આપ્યું છે. પહેલા પાત્ર છે એને સંપૂર્ણપણે ભરેલું છે, બીજું પાત્ર છે એ થોડુંક જ ભરેલું છે. હવે શું કરવાનું છે? તો હવે બંને પાત્રને પાઇપ વડે જોડી દેવાના છે. બે પાત્ર એ અને બી પાત્ર છે તો એ અને બી પાત્ર બંને પાત્રને પાઇપ વડે જોડી દો. તો જોઈએ આપણે બંને પાત્રને એક પાઇપ વડે જોડી દીધા. હવે વિચારો શું થાય? આ ઘટનાની અંદર થશે શું? તો નોર્મલી જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવે કે આ ઘટનાની અંદર થશે શું, તો વિદ્યાર્થીઓ કહેશે કે ભાઈ એ પાત્રમાંથી પાણી બી પાત્રમાં જાય. એ પાત્રમાંથી જે કોઈ પાણી છે એ બધું જ પાણી બી પાત્રમાં જશે. હવે કઈ રીતે એમાંથી બધું જ પાણી બી પાત્રમાં જાય? એનું કારણ શું? જ્યારે એમનું કારણ પૂછવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર એ પાત્રની અંદર બહુ વધારે પાણી છે અને બી પાત્રની અંદર બહુ ઓછું પાણી છે. એ પાત્રમાં બહુ વધારે પાણી હતું ને, આટલી વધુ પાણી છે એમાં વધુ દબાણ હતું અને વધુ દબાણને કારણે બધું જ પાણી એ પાત્રમાંથી બી પાત્રની અંદર ઓછું દબાણ હતું ત્યાં ગયું. બીજું કહેશે બે ક્યાં સુધી જશે? તો કે જ્યાં સુધી બે સમતોલિત નહીં થાય, બેની અંદર દબાણ સરખું નહીં થાય ત્યાં સુધી પાણી છે એ પાત્રમાંથી નીકળશે અને પાઇપ મારફતે બી પાત્રની અંદર જશે. તો આની અંદર કોન્સેપ્ટ કેવો હતો? બહુ સરળ કોન્સેપ્ટ હતો કે બે બિંદુ છે, એ બિંદુ છે ને બીજું બી બિંદુ છે. તમારે પાણીને એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવું છે. તો તમારે કરવું શું પડે? તો તમારે એવું કરવું પડે કે એ બિંદુએ વધુ દબાણ ઉત્પન્ન કરવું પડે અને બી બિંદુએ ઓછું દબાણ ઉત્પન્ન કરવું પડે. જો તમે એ બિંદુએ વધુ દબાણ ઉત્પન્ન કરશો અને બી બિંદુએ ઓછું દબાણ ઉત્પન્ન કરશો તો આપમેળે પાણી છે ને એ પાત્રમાંથી નીકળી અને બી પાત્રમાં વયું જશે. કોઈ તકલીફ થશે જ નહીં. તો કોઈ તકલીફ નહીં થાય, આપમેળે પાણી એ પાત્રમાંથી બી પાત્રમાં જશે. તો જેમ તમે પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માંગો છો તો તમે એક જગ્યાએ વધુ દબાણ પેદા કરો છો, એક જગ્યાએ ઓછું દબાણ પેદા કરો છો. એવી જ રીતે તમારે વિદ્યુત ભારના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે તો તમારે એક જગ્યાએ વધુ દબાણ ઉત્પન્ન કરવું પડશે અને બીજી જગ્યાએ ઓછું દબાણ ઉત્પન્ન કરવું પડશે. આ દબાણના તફાવતને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. બહુ સરળ છે, કંઈ અઘરો પ્રશ્ન નથી, બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? જેમ પાણીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા એવી જ રીતે આપણે વિદ્યુત ભારના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે. જ્યારે આપણે વિદ્યુત ભારના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માંગીએ છીએ ત્યારે આપણે એક જગ્યા ઉપર વધુ દબાણ ઉત્પન્ન કરવું પડશે અને જ્યાં લઈ જવાનો છે ત્યાં ઓછું દબાણ ઉત્પન્ન કરવું પડશે. આ દબાણના તફાવતને કારણે તમારો વિદ્યુત ભારનો જથ્થો એક પોઈન્ટથી એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચશે. તો તમારે પહોંચાડવા માટે શું કરવું પડ્યું? તો કે દબાણનો તફાવત લેવો પડ્યો. આ જે દબાણનો વધુ અને ઓછા દબાણનો તફાવત છે એને જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એમને જ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ પ્રવૃત્તિ આપણે શીખી ગયા
આ પ્રવૃત્તિ તમે જોઈ લો બોર્ડ પર, તમારી ટેક્સ્ટબુકની અંદર પણ લખેલી જ છે. બહુ નોર્મલી પ્રવૃત્તિ છે, આવડી જાય એવી છે. આ પ્રવૃત્તિની અંદર કંઈ એટલું બધું કંઈ ખાસ હોતું નથી, તમને ખ્યાલ પડે ને એવી રીતની જ પ્રવૃત્તિ છે. હવે આપણે છે એ આગળ વધીએ. હવે આપણે ક્યાં જવાનું છે? તો કે હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ લખીએ બોર્ડ ઉપર. તો હું બોર્ડ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખું છું. આપણે સૂત્ર લખ્યું V બરાબર W ના છેદમાં Q. હવે V બરાબર W ના છેદમાં Q એનું હું ગુજરાતી લખી દઉં. એટલે મેં તમને એવું લખી દીધું કે V એટલે જે V કેપિટલ V કરેલો છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની સંજ્ઞા છે. W છે એ કાર્યની સંજ્ઞા છે અને Q છે એ વિદ્યુત ભારની સંજ્ઞા છે. એટલે V બરાબર W ના છેદમાં Q એનું ગુજરાતી થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કાર્યના છેદમાં વિદ્યુત ભાર. બરાબર શું થશે? કાર્યના છેદમાં વિદ્યુત ભાર. હવે હું આમની વ્યાખ્યા લખું છું. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની સાયન્ટિફિકલી સૂત્ર પ્રમાણેની વ્યાખ્યા પહેલાં હું બોર્ડ ઉપર લખી લઉં, પછી હું અહીંયા આવીને એક વખત બોલી જાઉં ને સમજાવી દઉં. હું લખવાનું તમારે, તમે નીચે વ્યાખ્યા લખીશ. કઈ વ્યાખ્યા લખીશ? અનંત અંતરે રહેલા વિદ્યુત ભારના જથ્થાને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. અનંત અંતરેથી એટલે ભાઈ સ્વિચ બોર્ડથી પંખો અથવા તો સ્વિચ બોર્ડથી બીજા રૂમનો કોઈ પંખો હોય અથવા તો આપણી મીટર પેટીથી કોઈ ફ્રીજ, એસી, તો એક બિંદુથી બીજા બિંદુ સ્વિચ બોર્ડથી પંખો અને મારું એક બિંદુ થયું સ્વિચ બોર્ડ અને બીજું બિંદુ થયું પંખો. અનંત અંતર એટલે મને અંતર ખબર નથી કેટલું છે, એટલે આપણે લખવું અનંત અંતરે રહેલા વિદ્યુત ભારના જથ્થાને ક્યુ કહેવાય. વિદ્યુત ભારના જથ્થાને એક બિંદુથી બીજું બિંદુ એટલે કે સ્વિચ બોર્ડથી પંખા સુધી એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે આપણે કાર્ય કરીએ છીએ અથવા કરવું પડતું જે કાર્ય છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો મેં નીચેની વ્યાખ્યા લખી દીધી છે, ઉપર એનું સૂત્ર લખી દીધું છે, ગુજરાતીમાં લખી દીધું છે, સાંકેતિક સ્વરૂપમાં લખી દીધું છે. આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે એ સામાન્ય રીતે વૈજ્ઞાનિકની યાદમાં આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનો એસઆઈ એકમ વૈજ્ઞાનિકની યાદમાં લેવામાં આવ્યો છે અને એ વૈજ્ઞાનિકનું નામ હતું વોલ્ટા. તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ વોલ્ટ છે. એસઆઈ એકમ વોલ્ટ જેમને સ્મોલ વી વડે દર્શાવે જે વૈજ્ઞાનિક છે અને એ વૈજ્ઞાનિકનું નામ છે વોલ્ટા. આ વોલ્ટાની યાદમાં વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ વોલ્ટ છે જેને સ્મોલ વી વડે દર્શાવાય. બીજો કોઈ એવો લખ્યો કે વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં આનો એસઆઈ એકમ સ્વીકારી લીધો આપણે વોલ્ટ. તો વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં આનો એસઆઈ એકમ આપણે વોલ્ટ સ્વીકાર્યો છે. હવે કેમ વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં જ આનો એસઆઈ એકમ વોલ્ટ સ્વીકાર્યો છે? વોલ્ટા એવું શું કાર્ય કર્યું હતું? તો આપણી ટેક્સ્ટબુકમાં તો નથી પણ હું થોડુંક તમને જણાવી દઉં
વોલ્ટા નામના વૈજ્ઞાનિકે દુનિયાની પહેલી બેટરી શોધી હતી. વિશ્વની પ્રથમ બેટરીની શોધ વોલ્ટા નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો લખવાનું પ્રથમ બેટરી સેલ, જેને ગુજરાતીમાં વિદ્યુત કોષ પણ કહેવાય. બેટરી અથવા સેલ છે એને ગુજરાતીમાં વિદ્યુત કોષ પણ કહેવાય. શોધનાર વૈજ્ઞાનિક વોલ્ટા. તો પ્રથમ બેટરી કે સેલ કે જેને આપણે વિદ્યુત કોષ પણ કહીએ છીએ એની શોધ કરનાર પહેલા વૈજ્ઞાનિક વોલ્ટા હતા. તેથી એની યાદમાં એસઆઈ એકમ વોલ્ટ સ્વીકારવામાં આવ્યો. દુનિયાની જે પહેલી બેટરી હતી એનું નામ વોલ્ટા એવી બેટરી નામ આપવામાં આવ્યું. પ્રથમ બેટરીનું નામ વોલ્ટાનો કોષ. તો દુનિયાની જે પ્રથમ બેટરી હતી એ દુનિયાની પ્રથમ બેટરીનું નામ વોલ્ટાનો કોષ એવું આપવામાં આવ્યું. નેક્સ્ટ એના પછી આ વોલ્ટાનો કોષ હોય તો હોય કેવો? તો વોલ્ટાના કોષમાં કાંઈ ને એક પાત્ર હોય. વોલ્ટાના કોષમાં એક પાત્ર હોય છે. એ પાત્રની અંદર પાણી ભરવાનું હોય અને બીજું MnH2SO4 ઉમેરવાનું. એક પાત્ર લો, એક પાત્રની અંદર પાણી અને MnH2SO4 ઉમેરો. ત્યારબાદ એમાં બે સળિયા ડુબાડવાના હોય, એક કોપરનો સળિયો ને એક ઝીંકનો સળિયો. એક કોપરનો સળિયો અને બીજો ઝીંકનો સળિયો. તેની અંદર બે સળિયા ઉમેરવાના હતા, એક કોપરનો સળિયો અને એક ઝીંકનો સળિયો. બે સળિયામાંથી વાહક તાર છે એ પસાર કરવાનો. તો બંને સળિયામાંથી આપણે એક વાહક તાર પસાર કર્યો. આ વાહક તાર પસાર કરીને ક્લેમ્પ ગોઠવી દીધો. થોડીક વાર પછી અવલોકન કર્યું તો અવલોકન કરતા ખબર પડી કે આવા કોષની અંદર રસાયણ ભરેલું હતું. પાણી અને MnH2SO4 ના મિશ્રણને આપણે રસાયણ કહેશું. તો આવો જે કોષ છે એ કોષની અંદર આપણે રસાયણ ભરેલું હતું અને એ રસાયણ ભરેલું હતું એ રસાયણનું રૂપાંતર વિદ્યુતમાં થયું. અને આ જે મેં કોષ દોર્યો એમને વોલ્ટાનો કોષ કહેવાય. બહુ નોર્મલી દોરેલો છે. તમને એક્ઝામમાં લગભગ તો નહીં પૂછાય કારણ કે આપણે આઉટ ઓફ કોર્સ છે, કોર્સની અંદર નથી. પણ પહેલી વખત વોલ્ટા નામના વૈજ્ઞાનિકે દુનિયાની પહેલી બેટરી બનાવી હતી. આ દુનિયાની પહેલી બેટરી એટલે કે વિદ્યુત કોષને વોલ્ટાના કોષ તરીકે ઓળખવામાં આવ્યો હતો. વોલ્ટાના કોષની અંદર કંઈ ખાસ હોતું નથી. એક પાત્ર હોય છે. એ પાત્રની અંદર અમુક રસાયણ પાણી અને H2SO4 નું મિશ્રણ ભરવામાં આવે છે. ત્યારબાદ બે સળિયા, કોપરનો સળિયો અને એક ઝીંકનો સળિયો ગોઠવવામાં આવે છે. આ બંને સળિયામાંથી વાહક તાર પસાર કરી અને લેમ્પ જોડવામાં આવે છે. થોડીક વાર પછી અવલોકન કરતા સાબિત થાય છે કે લેમ્પ છે બરાબર, આ લેમ્પ છે એ ચાલુ થાય છે. પરિપથની અંદર જોડેલો લેમ્પ શરૂ થાય છે, પ્રકાશિત થાય છે. તેના ઉપરથી આપણે વોલ્ટાના કોષનો સિદ્ધાંત બનાવી નાખ્યો કે વોલ્ટાના કોષ શું છે? તો કે વોલ્ટાના કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું છે. વોલ્ટાના કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાનું છે. તો આ એક વોલ્ટાના કોષની થોડી જાણકારી હતી. બીજું, આપણે કોઈ પણ પરિપથમાં વોલ્ટેજ માપવો હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય કોઈ પણ પરિપથમાં, તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા માટેના સાધનને વોલ્ટમીટર કહે છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના માપવા માટેના સાધનને વોલ્ટમીટર કહે છે. આ વોલ્ટમીટર છે. વોલ્ટમીટરની નિશાની શું થશે? તો વોલ્ટમીટરની નિશાની આવી થશે, પ્લસ અને માઇનસ. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા માટેના એકમને વોલ્ટમીટર કહે છે. વોલ્ટમીટરની નિશાની V+ અને માઇનસ છે. બીજું, આ વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટર છે તો વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જ જોડવાનું હોય. પરિપથની અંદર વોલ્ટમીટર છે તો પરિપથની અંદર રહેલા વોલ્ટમીટરને હંમેશા સમાંતર જોડવાના આવે છે. તો આ થોડી ડિટેલ હતી તો એ ડિટેલ બોર્ડ પર લખેલી છે, એક વખત ચેક કરી જુઓ.
અને તમે જ્યાં ક્યાંય કોઈ જગ્યાએ પ્રશ્ન થાય તો મને એનું પૂછી શકો છો ભાઈ કઈ જગ્યાએ કેવો પ્રશ્ન છે. હું હમણાં આખું બધું રિવિઝન કરાવી દઉં, રિપીટ કરાવી દઉં, પણ પેલા બોર્ડ ઉપર લખેલું છે એક વખત જોઈ લે. એટલે આપણે તમને એવું કહેતા હતા કે આખા બોર્ડની અંદર બધું જ વિદ્યુત સ્થિતિમાનને રિલેટેડ બધી જ વસ્તુ લખેલી છે. તો આ વિદ્યુત સ્થિતિમાનને રિલેટેડ બધા શબ્દ અને બધી જ વસ્તુઓ લખેલી છે. હવે આપણે જે કંઈ વ્યાખ્યા ભણવાની છે એ 1 વોલ્ટની વ્યાખ્યા ભણવાની છે. તો બોર્ડ ઉપર ધ્યાન રાખો, 1 વોલ્ટની વ્યાખ્યા છે એ તમને સમજાવું. હવે 1 વોલ્ટની વ્યાખ્યા સમજવા માટે આપણે સૌપ્રથમ આ સૂત્ર છે ને એ સૂત્રમાંથી એક બીજું સૂત્ર બનાવીએ. આ એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એની જગ્યાએ મેં એનો SI એકમ વોલ્ટ લખ્યો. એના પછી આ કાર્ય છે એનો SI એકમ થાય જૂલ લખું. એના પછી અહીંથી આપણે આગળ જઈએ તો વિદ્યુત ભાર છે એનો SI એકમ થાય કુલમ. તો આપણે કુલમ લખીએ. તો તમે જોઈ શકો છો પેલું સૂત્ર છે V = W ના Q. એ પેલા સૂત્ર ઉપરથી મેં નવું સૂત્ર બનાવ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ વોલ્ટ થાય એટલે મેં વોલ્ટ લખેલું છે. W છે કાર્ય કહેવાય, કાર્યનો SI એકમ જૂલ થાય મેં જૂલ લખેલું છે. અને છેદમાં વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનો SI એકમ કુલમ થાય મેં કુલમ લખેલું છે. બધાની આગળ એક આપી દેવાનું. એટલે આ એક જે નવું સૂત્ર બન્યું એને સંકેતમાં કન્વર્ટ કરીએ. સંકેતમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય? તો ઉપર મેં ગુજરાતીમાં લખેલું છે સૂત્ર, નીચે મેં સાંકેતિક પરિભાષામાં લખેલું છે. તો ફર્સ્ટ ગુજરાતીમાં લખેલું સૂત્ર છે, સેકન્ડ સાંકેતિક પરિભાષામાં લખેલું સૂત્ર છે. આ બંને સૂત્ર છે એનો ઉદ્ભવ શરૂઆતમાં V = W ના છેદમાં Q છે ત્યાંથી આપણે કરેલો છે. હવે આના ઉપરથી વ્યાખ્યા લખવાની છે. એ પહેલાં હું વ્યાખ્યા લખી લઉં. વ્યાખ્યા લખીને પછી તમને એક વખત સમજાવી દઉં. તમે જુઓ મેં તમને વ્યાખ્યા લખી દીધી બોર્ડ ઉપર કે 1 કુલમ વિદ્યુત ભારના જથ્થાને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત 1 વોલ્ટ કહે છે. તો તમને 1 વોલ્ટની વ્યાખ્યા કહે તો બહુ સરળ છે. તમને પહેલા સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર આવડી જાય તો તમે સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવી શકો છો. મેં સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા બનાવી. જો છેદમાં 1 કુલમ એટલે મેં લખ્યું 1 કુલમ વિદ્યુત ભારના જથ્થાને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે અંશમાં 1 જૂલ એટલે મેં એવું લખ્યું એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો તેને 1 વોલ્ટ કહે છે. તો શેના તરીકે ઓળખવામાં આવે છે? તેને 1 વોલ્ટ કહે છે. લગભગ વિદ્યુત સ્થિતિમાનને રિલેટેડ બધી જ માહિતી મેં તમને પૂરી કરી દીધી છે. બીજી કોઈ માહિતી બાકી નથી રહેતી. છતાં હું એક વખત રિવિઝન કરાવી દઉં. એક વખત રિવિઝન કરાવ્યા પછી આપણે એક્ઝામ્પલ નંબર 2 છે એની ગણતરી કરવાની છે. તો બોર્ડ ઉપર ધ્યાન રાખો. પહેલાં મેં એવું કીધું કે ભાઈ 2 બીકર હોય, એકનું નામ A આપીએ અને બીજાનું નામ B આપીએ. તો આ 2 પાત્ર કે 2 બીકર છે એમાં એકનું નામ A આપ્યું છે, બીજાનું નામ B આપ્યું છે. A અને B છે એમાં A ની અંદર વધુ પાણી ભરેલું છે, B ની અંદર ઓછું પાણી ભરેલું છે. બંનેને પાઇપ વડે જોડી દીધા છે. આપણે જોયું કે પાણી A પાત્રમાંથી B પાત્રમાં જાય છે. એનું કારણ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ખબર પડી કે A પાત્રની અંદર સૌથી વધુ પાણી હતું એટલે વધુ દબાણ ઉત્પન્ન થયું. જ્યારે B પાત્રમાં ઓછું પાણી હતું એટલે ઓછું દબાણ ઉત્પન્ન થયું. જેને કારણે પાણી A પાત્રમાંથી નીકળી અને B પાત્રમાં જતું હતું. આવી જ રીતે
આપણે જો વિદ્યુત ભારના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હશે ને તો કોઈ એક જગ્યાએ વધુ દબાણ ઉત્પન્ન કરવું પડશે અને કોઈ એક જગ્યાએ ઓછું દબાણ ઉત્પન્ન કરવું પડશે. આ દબાણના તફાવતને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. પછી આપણે એનું સૂત્ર લખ્યું V બરાબર W ના છેદમાં Q. પછી એ જે સૂત્ર આપણે લખેલું છે V બરાબર W ના છેદમાં Q એનું આપણે ગુજરાતી લખ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કાર્યના છેદમાં વિદ્યુતભાર. પછી આ જ વસ્તુ છે એનું આપણે વ્યાખ્યા સ્વરૂપે નિરૂપણ કર્યું કે અનંત અંતરે રહેલા વિદ્યુતભારના જથ્થાને અનંત અંતરે રહેલા એટલે અંતર ખબર નથી. અનંત અંતરે રહેલા વિદ્યુતભારના જથ્થાને એક બિંદુથી બીજું બિંદુ એટલે સ્વિચ બોર્ડથી પંખો તો એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. પછી આપણે શું વાત કરી? પછી આપણે એવી વાત કરી કે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ છે. કેમ ખબર પડી કે વોલ્ટ છે? તો વૈજ્ઞાનિક વોલ્ટાની યાદમાં આનો આપણે SI એકમ વોલ્ટ સ્વીકારેલો છે. પછી આપણે એવું લીધું કે ભાઈ આ વોલ્ટાએ કર્યું હતું શું? તો કે એને પ્રથમ બેટરીની શોધ કરી હતી. આ પ્રથમ બેટરીનું નામ એને પોતાના નામ પરથી વોલ્ટાનો કોષ એવું આપવામાં આવ્યું. વોલ્ટાના કોષમાં હોય શું? તો એક નાનું એવું પાત્ર હોય, અંદર પાણી અને H2SO પર ભરેલું હોય અને બે સળિયા ગોઠવેલા હોય. એક કોપરનો સળિયો હોય ને એક ઝીંકનો સળિયો હોય અને બે વાહકતા સાથે જોડીને લેપડી ફિટ કરી દીધી હોય. પછી અહીંથી આપણે આગળ જઈએ તો આ વોલ્ટાના કોષનો સિદ્ધાંત શું? તો કે પાત્રની અંદર રસાયણ ભેગું થયું અને વિદ્યુત પેદા થયું. તો સિદ્ધાંત બીજું કાંઈ નહીં, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ વોલ્ટેજ માપી કેવી રીતે શકાય? તો વોલ્ટેજ માપવા માટેના સાધનને વોલ્ટમીટર કહેવાય. એની નિશાની V પ્લસ માઇનસ એવી રીતે, અને એ જ્યારે ક્યારેય પરિપથમાં તમારે વોલ્ટેજ માપવો હોય ત્યારે પરિપથમાં વોલ્ટેજ માપતી વખતે હંમેશા વોલ્ટમીટરને સમાંતરમાં જોડવો પડે. હંમેશા વોલ્ટમીટરને કેની અંદર જોડવો પડે છે? સમાંતરની અંદર જોડવો પડે છે. સામેની સાઈડ છે એ આપણે સૂત્ર લખેલું છે, એ મેં તમને કીધું એ પ્રમાણે કે V બરાબર W ના છેદમાં Q છે. એના ઉપરથી મેં આ સૂત્ર બનાવી દીધું. V છે એને 1 વોલ્ટ કહેવાય, તો મેં 1 વોલ્ટેજ લીધો, એનો SI એકમ. કાર્ય છે તો કાર્યનો SI એકમ જૂલ કહેવાય, તો મેં 1 જૂલ કાર્ય કર્યું. પછી નીચે વિદ્યુતભારનો જથ્થો છે એનો SI એકમ કુલમ છે, તો મેં 1 કુલમ એવું લખ્યું. એને પછી નીચે કન્વર્ટ ટુ સંકેતમાં કરી નાખ્યું. સંકેતની અંદર કન્વર્ઝન કરી પછી આપણે શું લખ્યું કે 1 કુલમ વિદ્યુતભારના જથ્થાને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય જો 1 જૂલ હોય તો તેને 1 વોલ્ટેજ કહે છે. તો મેં આખું બોર્ડ તમને ફરીથી એક વખત સમજાવી દીધું છે કમ્પ્લીટલી. હવે આપણે જ્યારે ક્યારે આ બોર્ડ છે એને સાફ કરીને આપણે જ્યારે બીજું વસ્તુ ભણવાના છીએ તેની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 2 ભણવાના છીએ. તો આ જે લખો એક્ઝામ્પલ નંબર 2. હવે એક્ઝામ્પલ નંબર 2 છે એ એક્ઝામ્પલ નંબર 2 તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકની અંદર રકમ ખોલો. દાખલા નંબર 2. એક્ઝામ્પલ 12.2. હવે એક્ઝામ્પલ 12.2 ની રકમ તમને ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. તમે ટેક્સ્ટ બુકની અંદર જોજો. મને યાદ નથી પણ મને આમ થોડી ઘણી આડકતરી રીતે રકમ યાદ છે, હું બોલું છું. એ રકમ એવું લખેલું છે કે 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન ધરાવતા વાહક તારના છેડા વચ્ચેથી 2 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થયો હોય તો કેટલું કાર્ય કરવું પડે? 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી જોડેલા કોઈ એક ઉપકરણમાંથી 2 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થઈ ગયો હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો રકમમાં વાંચશો ને એટલે એમાં ચોખ્ખું લખેલું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ એવું રકમમાં ચોખ્ખું લખેલું છે. તો ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ નંબર 12.2 એક્ઝામ્પલ નંબર 12.2 ની રકમ વાંચશો તો શરૂઆતમાં જ એવું લખેલું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ. તો આપણે જ કરવાનું છે 12 વોલ્ટ, જેને આપણે V વડે દર્શાવીએ. V બરાબર 12 વોલ્ટ. બીજું શું લખેલું છે કે 2 કુલમ વિદ્યુતભારનો જથ્થો, આવું ચોખ્ખું લખેલું છે. રકમ વાંચશો ને એટલે ગુજરાતીમાં લખેલું આવશે કે 2 કુલમ વિદ્યુતભારનો જથ્થો. તો 2 કુલમ
તેમને ક્યુ વડે દર્શાવાય 2 કુલમ. તો 2 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? કાર્ય કેટલું કરવું પડે? તો કાર્ય છે એને W વડે દર્શાવાય. આપણે હમણાં જ અગાઉના ટોપિકની અંદર એક સૂત્ર ભણી ગયા V બરાબર W ના છેદમાં Q. તો એ સૂત્ર મૂકવાનું V બરાબર W ના છેદમાં Q. આપણે સૂત્ર મૂકી દીધું V બરાબર W ના છેદમાં Q. હવે V ની કિંમત તમે જુઓ એ મૂકવાની, W ની કિંમત છે એ મૂકવાની, Q ની કિંમત હોય તો Q ની કિંમત મૂકવાની. V ની કિંમત કેટલી છે? તો કે 12. W ની કોઈ કિંમત જ નથી, એટલે W ની કોઈ કિંમત નથી તો આપણે શું કરવાનું? તો W ગોતવાનું. Q ની કેટલી કિંમત છે? તો કે 2. આ બે આ બાજુ આવી જશે એટલે 12 ગુણાકારમાં 2 બરાબર W. તેથી W બરાબર 12 જૂલ. તો W બરાબર 12 જૂલ કાર્ય થયું હશે તો 12 ગુણાકારમાં 2 બરાબર W. તેથી W બરાબર 12 જૂલ. તો બહુ સરળ દાખલો છે. રકમમાં લખેલું છે કે 12 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પછી એવું લખેલું 2 કુલમ વિદ્યુત ભારનો જથ્થો એટલે Q બરાબર 2 કુલમ. તો કેટલું કાર્ય કરવું પડે એટલે W બરાબર પ્રશ્ન છે. સૂત્ર મૂક્યું V બરાબર W ના છેદમાં Q. V ની જગ્યાએ આપણે 12 મૂક્યા, W ગોતવાનું છે. Q ની જગ્યાએ 2 મૂક્યા. 12 ગુણાકારમાં 2 એટલે 12 ગુણાકારમાં 2 એટલે 24 થશે. 12 ગુણ્યા 24 થશે તો 24 અને કાર્યનો એસઆઈ એકમ જૂલ. તો આ જે દાખલો છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દાખલો એ એકદમ સરળ હતો. આપણે તમને 12 જૂલ જેટલું કાર્ય થયું હોય એ તમને કહી દીધું છે. હવે આપણે આના પછી જે ટોપિક ભણવાના છીએ એનું નામ છે, બરાબર છે, આના પછીનો જે ટોપિક છે જુદા જુદા સંકેતો છે અને એ સંકેતો ઉપરથી આપણે જે કંઈ કામ કરવાનું ઓળખ કરવાની છે એ છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના આપણે વિડીયો લેક્ચરની અંદર સામાન્ય રીતે જે કંઈ ભણવાના છીએ, બરાબર છે, એ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુતને લગતા સંકેતો ભણવાના છે. તો હવે પછીના બીજા વિડીયો લેક્ચરમાં આપણે એ બધા સંકેતો ભણશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડીયો લેક્ચરની અંદર સામાન્ય રીતે ચેપ્ટર નંબર 12 છે એ 12માં આપણે વિદ્યુત ભાર ભણી ગયા હતા, વિદ્યુત પ્રવાહ ભણી ગયા હતા. હવે જે કઈ વસ્તુ આપણે ભણવાની છે એ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે જે કઈ આપણે ચેપ્ટરમાં ભણવાનું છે નવો ટોપિક એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણવાનો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે આ ચેપ્ટરની અંદર તમને સામાન્ય રીતે જે ભણાવવાના છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણાવવાના છીએ. તો આપણે જોઈએ એની અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવત